યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થતા સમગ્ર કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે બ્લેકઆઉટ થયો. ભુજ શહેરના લોકોએ સ્વયંભૂ બ્લેકઆઉટનું પાલન કર્યું. સદંતર બ્લેકઆઉટ રહે તે માટે ભુજના દરેક રસ્તા પર પોલીસ વિભાગે બ્લેકઆઉટનું ચુસ્તપણે પાલન કરાવ્યું. લોકો પણ સહર્ષ જોડાયા. અગાઉના યુદ્ધોમાં કચ્છને ખૂબ જ મોટું નુકસાન થયેલું હોવાથી કચ્છના લોકોએ સંપૂર્ણપણે વહીવટી તંત્રને સાથ આપી બ્લેકઆઉટ પાડ્યો. રસ્તા પર ચાલતા વાહનોને હેડલાઇટ બંધ કરી વાહન ચલાવવા માટે ફરજ પાડી. લોકોએ તંત્રને સહયોગ આપ્યો. મને એક બહુ સરસ શેર યાદ આવે છે, દ્વંદ कहाँ तक पाला जाए, युद्ध कहाँ तक टाला जाए, तू भी राणा का वंशज है, फेंक जहाँ तक बाला जाए. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. યુદ્ધની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિમાં ભુજના લોકો અને કચ્છના લોકોએ સમગ્ર બ્લેકઆઉટ કર્યો છે. તંત્રની જે અપીલ હતી એ અપીલના પગલે લોકો સ્વયંભૂ જોડાયા અને ત્યારબાદ તંત્રએ જે બ્લેકઆઉટ કર્યો છે એ બ્લેકઆઉટનો લોકોએ સંપૂર્ણ સહયોગ કર્યો છે. પરંતુ એ સ્થિતિમાં સામાન્ય લોકોને પડતી તકલીફો અને કેવી રીતે લોકો સહયોગ કરી રહ્યા છે એ માટે આજે આપણી સાથે ભરતભાઈ સંઘવી અને કેડી જોડાયા છે. તો કેડી, હું પહેલે તમારી સાથે જાણવા માંગીશ કે કેવો તંત્રને સહયોગ રહ્યો લોકોનો? તંત્રનો ખાસ જોવા જઈએ તો તંત્રમાં પોલીસ સિવાય બીજો કોઈનો સહયોગ છે નહીં. આપણે જોવા જઈએ તો ક્યાં નથી કલેક્ટર સાહેબનો કોઈ જાહેરનામો કે નથી બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાંથી કાંઈ એવો જાહેરનામો. ખાલી પોલીસ કાલે પણ સહયોગમાં હતી અને આજે પણ પોલીસનો જ સાથ મેન ખાસ સહયોગ રહ્યો છે. આ કાલે પણ આખી રાત પોલીસ હતી હાજર અને આજે પણ પોલીસ જ હાજર. એટલે ક્યાંક ને ક્યાંક દેશની સરહદ ઉપર સૈનિકો લડી રહ્યા છે અને સિટીની અંદર પોલીસ ત્યાં સાથે એમના જે ટીઆરબી હોય, હોમગાર્ડ્સ હોય કે એમના જે સંલગ્ન ખાતાઓ છે એ જ ક્યાંક ને ક્યાંક આ લડી રહ્યા છે. તો આપના માધ્યમથી મારો કલેક્ટર સાહેબ છે તેમજ બીજા ભુજની અંદર આટલા બધા ડિપાર્ટમેન્ટ છે તો એ બધાને કેવું છે કે ક્યાંક ને ક્યાંક બધા ડિપાર્ટમેન્ટ સાથે રહી અને જો આના અંદર મૂવ કરે તો વધારેમાં વધારે આને આપણે સફળ બનાવી શકીએ. પ્રજાને જે અવેરનેસ નથી, ઘણી પ્રજાને ખબર જ નથી કે બ્લેકઆઉટ શું છે, આ કરવાથી શું થાય, તો એ પણ એક ખબર પડે. મોક ડ્રીલ એક કરવામાં આવી હતી પણ મોક ડ્રીલ એક જ ઠેકાણે કરવામાં એટલે કોઈ પ્રજા સુધી કઈ વસ્તુ એવડી પહોંચી નથી અને બધા મીડિયામાં પણ જોતા નથી હોતા. તો આ વસ્તુ ક્યાંક ને ક્યાંક થોડીક કચાશ છે. આપણે સરહદી વિસ્તાર છે, અહીંયા વધારેમાં વધારે આવી અવેરનેસો હોવી જોઈએ પણ ક્યાંય નથી. સવારથી પ્રજા જે એની રીતે સ્વયંભૂ બ્લેકઆઉટ કરે છે કે બંધ કરે છે એ સારું છે અને સાથે પોલીસ સ્ટાફ છે. બાકી કોઈ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એ રજા પડી ગઈ એટલે ઘરે જઈને સુઈ જવાનું. હા, તમારે ઘરે અહીંયા હાજર રહેવાનું છે એક એવું કલેક્ટર દ્વારા જાહેરનામું કરવામાં આવ્યું છે પણ હાજર છે નથી, શું પ્રજા સુધી પહોંચ્યા કે નહીં એ કોઈને કઈ ખબર છે નહીં. તો મારો આપના માધ્યમથી તમામે તમામ લોકોને અપીલ કરવી છે કે આપ સ્વયંભૂ બ્લેકઆઉટ કરી અને લાઇટો બંધ રાખો અને તંત્રને અને દેશને રાષ્ટ્રને સહયોગ આપો. જે તંત્રના સહયોગની વાત છે કેડીએ વાત કરી એ જ રીતે જો લોકો આને સંપૂર્ણ રીતે સહયોગ નહીં કરે તો ક્યાંક ને ક્યાંક નાપાક પાકિસ્તાનને આનો લાભ થશે. ભરતભાઈ, શું તમે કહો છો, તંત્રને કેવો સહયોગ લોકો તરફથી મળવો જોઈએ? આ અત્યારની પોઝિશન જોતા લોકોમાં ખાસ જાગૃતિ જરૂર છે. સરકાર કાર્ય કરે છે, આપણે મીડિયામાં ને બધું વાંચીએ છીએ કે અત્યારે યુદ્ધ ચાલુ છે, પાકિસ્તાન નાપાક હરકત કરી રહી છે. તો દેશના સજ્જન નાગરિક તરીકે આપણી ફરજ છે કે સરકારના કોઈ પણ નિર્ણયને આપણે આવકારી
અને આપણે કોઈ દંડો બતાવે તો આપણે કામ નહીં કરવાનું, આપણે સ્વયંભૂ રીતે લાઈટો બંધ રાખવાની જરૂર છે. આપણા ઉપર છે, ક્યારે પણ એટેક થશે તો આપણે હેરાન થશું ને આપણા પડોશીઓને પણ તકલીફ આપશું. તો આપની ચેનલના માધ્યમ દ્વારા કચ્છની જનતાઓને વિનંતી કરું છું કે એવી ક્યારે કોઈ ભૂલ નહીં કરો. સરકાર દ્વારા 8 વાગે જાહેરનામું બહાર પડે, બ્લેકઆઉટ કરવામાં આવે છે, તો એના પહેલા 7 વાગે આપણે ઘરે આવી જવું જોઈએ. ઘરના વડીલોએ પણ એ બાબત પર ચિંતા થવી જોઈએ. 5-10 દિવસ આપણે ધંધો ઓછો થશે ચાલશે, આપણા જીવન માટે, દેશ માટે આપણે બલિદાન આપવાનું નથી, પણ સમયનું બલિદાન આપો. દેશ બલિદાન આપવા માટે લશ્કરના સૈનિકો આપણી સરહદ ઉપર છે, આપણે વખતો કરી રહી છે. આ 2025 નું ભારત છે. આ પાકિસ્તાનને ભૂલવું ન જોઈએ કે આ ભારત 2025 નું છે. તમે એક એટેક કરશો તો અહીંયા 100 એટેક આવશે તમારી સામે. આજે દેશનું, વર્લ્ડનું, અમેરિકા દેશ પણ જે ભારતની સાથે હોય, રશિયા પણ ભારતની સાથે છે, એ આપણે ભારત દેશ માટે ગૌરવની બાબત છે. તો સજ્જન નાગરિક તરીકે આપણે પણ સરકારના દરેક નિર્ણયને આવકારવા જોઈએ. સ્વયંભૂ આપણે આ કામ કરવું જોઈએ. હું સમાજના આગેવાનોને વિનંતી કરીશ કે તમે પણ તમારા મંડળને મીટિંગ બોલાવો અને આપણે કેમ કામ કરી શકીએ. દેશ સાથે આપણે રહેવાનું છે, દેશ માટે રહેવાનું છે. આપણે જીવતા હશું તો દેશ જીવશે. માટે આપણા પરિવાર માટે પણ જાગૃત રહેવાની ખાસ જરૂર છે. તો દર્શક મિત્રો, કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં આજે બીજો દિવસ છે બ્લેકઆઉટનો અને તમામ લોકોએ સહયોગ કર્યો છે. પોલીસ તંત્ર પણ ખડે પગે અહીંયા જ્યુબિલી સર્કલ ઉપર છે અને દરેકે દરેક વિસ્તારમાં પેટ્રોલિંગ બાદ પણ સ્વયંભૂ જે લોકોએ બંધ કર્યા છે, ત્યારબાદ લોકોને પણ બંધ કરવામાં આવ્યો છે. દેશની સ્થિતિ એવી છે કે યુદ્ધ એ જ હવે કલ્યાણ રહ્યું છે. મને એક બહુ સરસ શેર યાદ આવે છે, દ્વંદ કહાં તક પાલા જાય, युद्ध कहां तक टाला जाए, तू भी राणा का वंशज है, फेंक जहां तक भाला जाए. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.